આજે તો સવારમાં નહીં પણ બપોરે ઉઠો બહાર નીકળીને જોયું તો બહુ જ પવન. મને લાગ્યું પવન ના લીધે 4-5 કેરી નીચે તો નથી પડી ગઈ ને, પણ નથી પડી. ફળિયામાં આવ્યો, આમ તેમ જોયું પણ નાના છોકરા સિવાય કોઈ જ નહીં મળે. લગન માટે અનાજ લેવાયું. અંદર ગયા, લિસ્ટ બતાવ્યું, બહુ જ મોટું છે, કાલે આવજો. ના જ પાડી દીધી. ખેતરે ગયો જાંબુ ખાવા, પણ એ તો હજુ કાચા છે. આંબા પર નજર ગઈ, કેરી વણી, બીજી હો મળી. મેં તો લાઈ ગયો ખાવા માટે. એક બુકો માર્યો, મસ્ત લાગી. બીજો બુકો માર્યો, કોયલી નીકળી. ઘરે ચાલ્યો, અડ્ડા પર બેઠો, કેરી ખાવા, મસ્ત લાગી. ગ્રાઉન્ડ પર આવ્યો, 3 ટીમ હતી, ટોસ કર્યો, બેટિંગ આવી, કોઈ પોનોટી મારી, આઉટ થઈ ગયો. પણ મારા માણસે ફાઇનલ જીતારી. ઈંડા ખાધા, એ બી બાફેલા, કેમ કે 170 જીતા. મોડું થઈ ગયું, ફટાફટ બ્રશ ગઈશું, લાલ ટી શર્ટ લગાવી તૈયાર બી થઈ ગયો. ભાઈબંધ ના ઘરે ચાલ્યો, ગાડી પર બેસી ગયો, કંપનીએ પહોંચી ગયો. કાચમાં ઠોબરું બી જોઈ લીધું. કામ કરવા માટે ટી શર્ટ પર લગાવી, હજુ તો કામ ચાલુ જ કર્યું ને પટી બી ગયું. બારદોલી આવ્યો ચંપલ ની શોપ નું પ્રમોશન કરવા. એક તો પહેલેથી મગજ નથી ચાલતું ને ઉપરથી આ પજવે.